મારો દીકરો અને મારા ફુવાજી અને એનો ભેગો નાનકડો છોકરો 9 વર્ષનો બધાય માતાજીને પગે લાગીને વર્તા ફેરે આવતા હતા. વર્તા ફેરે આવતા વાંથી ઠોકર મારી ગાડીએ અને અમને ખબર નથી કોની ગાડી કોની નથી. અમે બધાય વાટ જોતા રહ્યા, અમને કાંઈ ખબર ના પડી. ત્યાંથી અમારા છોકરા હતા એમને છોકરા ઉપાડીને જોયું કે આ તો આપણા માણસો. વાં પૂનમબેન માડમની ગાડી આવતી હતી, એ ગાડીમાં એ બેને નાખ્યા અંદર. એકને ગાડીમાં નાખ્યો, એકને રિક્ષામાં લઈને આવ્યા, એકને ગોતવો પડ્યો. અમારે બેનું મૃત્યુ થઈ ગયું. એક છોકરાને વધારે લાગી ગયું, આવડો જ બાળક એને જામનગરની હોસ્પિટલમાં દાખલ કર્યો, એને માથામાં ટાંકા આવ્યા. એનો વિડીયો અમારા પાસે. અમને ન્યાય દેવડાવો, તમે જ્યાં ક્યાં હોય અમે આવશું. એને ફાંસીની સજા દેવડાવો, કડીથી કડી સજા દેવડાવો અને અમારા હાથમાં આવશે તો અમે એને મૂકશું નહીં, પણ અમને સરકાર ન્યાય દેવડાવો, તમને ન્યાય દેવડાવો. અમારું કાળજું કપાઈ ગયું. ભાઈ મારો 22 વર્ષનો દીકરો, મારો ફુવાજી, આ છોકરી ઊભીના પપ્પા, એક આવડો છોકરા, એમના નાના એક આવડો છોકરો, બે જુવાન વહી ગયા. એની 35 થી 40 વર્ષની ઉંમર, જાજી ઉંમર એની નથી. મારા દીકરાને 22 વર્ષ, 11મો મહિનો 11 તારીખે મારા દીકરાનો બર્થડે ગયો અને 2003માં મારા દીકરાનો જન્મદિવસ. મારા દીકરાને 22 વર્ષ પૂરા થયા અને 23મું વર્ષ બેઠું. હજી મારા દીકરાને ન્યાય દેવડાવો, અમારે બીજું કાંઈ નથી જોતું.